બેંક ઓફ ઇન્ડિયાનો 120મો સ્થાપના દિવસ ઉજવાયો હતો। સિહોરની બેંક ઓફ ઇન્ડિયા શાખામાં બેંકની સ્થાપનાનો 120મો સ્થાપના દિવસ ઉજવાયો હતો। આ અંતર્ગત પત્રકારો અને બેંકના ગ્રાહકો સમક્ષ બેંકના સિહોર શાખાના મેનેજર મનીષ કુમાર દ્વારા બેંકની કામગીરી બાબતે માહિતી આપવામાં આવી હતી। નમસ્તે ભાઈઓ અને બહેનો, આજે આપણી બેંક ઓફ ઇન્ડિયાનો 120મો સ્થાપના દિવસ છે। એટલે આપણી બેંકે અત્યારે 119 દિવસ પૂરા કર્યા છે અને 120માં વર્ષમાં અત્યારે ભેગું છે અને આપણી છેલ્લા 119 વર્ષમાં આપણી બેંકે બહુ સારી પ્રગતિ કરી છે। બહુ મતલબ અત્યારે મારી ખ્યાલથી શું કે ટોપ 4માં આપણી બેંક આવે છે। પ્લસ વિદેશમાં બ્રાન્ચ ઓપન કરવા માટે 1905માં 1996માં 46માં બેંક ઓફ ઇન્ડિયા એ સૌથી પહેલી બ્રાન્ચ ઓપન કરી હતી લંડનમાં વિદેશમાં, જે આખા ભારતમાં વિદેશમાં બ્રાન્ચ ઓપન કરવાવાળી આપણી બેંક ઓફ ઇન્ડિયા ફર્સ્ટ નંબરની હતી। તેના સિવાય આપણી બેંકનો સ્થાપના થયો હતો 1905માં, ઠીક છે। પછી શું કહેવાય, સરકારે આપણને પહેલાં તો સ્ટાર્ટિંગમાં જે બેંક ચાલુ કરવા માણસો હતા એ બધા બિઝનેસમેન હતા, બધા મોટા બિઝનેસમેન હતા એ ટાઈમમાં। તેમને કંઈક 50 લાખ રૂપિયાથી બેંક સ્ટાર્ટ કરી હતી। તેમાં એક ટાટા ફેમિલીમાંથી એક માણસ હતા આપણી પાસે, ઠીક છે। એના પછી સરકારે 1946માં આપણી બેંકનું નેશનલાઇઝેશન કરી નાખ્યું હતું, બધું રાષ્ટ્રીયકરણ કર્યું હતું। તેમાં આપણી બેંક સાથે બીજી 13 બેંક નેશનલાઇઝ થઈ ગઈ। નેશનલાઇઝ થયા પછી બેંકની પ્રગતિ એટલી સારી થઈ છે ને, અત્યારે આપણી બેંકનો બિઝનેસ ટોટલ કે 1.5 લાખ કરોડથી પણ વધારે છે। મતલબ એ બિઝનેસમાં આપણું બેંક ઓફ ઇન્ડિયા સિવાય વિદેશમાં જે બ્રાન્ચ છે બધી બ્રાન્ચ આવી ગઈ બધા। આપણી બ્રાન્ચ જે છે અત્યારે ટ્રાન્સફર થઈ છે, પણ આપણી બ્રાન્ચ અત્યારે આપણે જે બેંક ઓફ ઇન્ડિયા ઓવરઓલ ઇન્ડિયામાં છે એમાં આપણી બેંકમાં ટોટલ 16 ઝોન છે, ઠીક છે। ઝોનમાં એવું છે કે આપણે રાજકોટ ઝોન આપ્યું છે, અમદાવાદથી આ બાજુનો એરિયા પૂરેપૂરો। એમાં એવું છે કે આપણી સિહોર બ્રાન્ચ જે રાજકોટ ઝોનની અંદર આવે છે, રાજકોટ ઝોનમાં ટોટલ 103 બ્રાન્ચ છે। અત્યારમાં આપણી બ્રાન્ચ સિહોર સેકન્ડ નંબર પર ચાલે છે આખા ઝોનમાં 103 બ્રાન્ચમાંથી। કાલના દિવસ સુધી આપણી ફર્સ્ટ રેન્ક હતી, એક દિવસ માટે ખાલી ડાઉનગ્રેડ થઈ છે। તમારા બધાના સપોર્ટથી પાછા આપણે બિલકુલ આગળ વધીએ। હું તો બી નવો જ છું બ્રાન્ચમાં, પણ તમારા બધાના સપોર્ટથી જે કંઈ થયું છે બિલકુલ મારા આગ્રહ છે કે આવો નવો સપોર્ટ જાળવી રાખજો। ફ્યુચરમાં આપણી બેંક બહુ આગળ પ્રગતિ કરે। બાકી ઘણા માણસો અત્યારે લગીને આપણી બેંક સાથે જોડેલા છે, એવા ઘણા માણસો છે આપણી બ્રાન્ચમાં પણ એવા માણસો છે જે મતલબ જ્યારથી આપણી બેંક ઓફ ઇન્ડિયા સપોઝ કે આપણી પેલા બાજુમાં સોનગઢ બ્રાન્ચ હતી એની ઓપનિંગ પહેલાથી હતી, ઠીક છે। મતલબ ત્યાંથી માણસો જોડેલા છે। 1976માં સોનગઢ બ્રાન્ચ ઓપન થઈ હતી, 68માં 76 ઓપન હતો ને, 1968 થી માણસો જોડેલા છે અત્યાર સુધી, જેમાં કાકાનું પણ નામ છે, ઠીક છે। બિલકુલ હવે આવો નવો સપોર્ટ જાળવી રાખજો, એના માટે મારી નમ્ર વિનંતી છે। બાકી તમારે કંઈ પ્રોબ્લેમ હોય બેંક સાથે તો ગમે ત્યારે મને મારો સંપર્ક કરી શકો છો। બીજું કંઈ તમારી તરફથી તમારે કંઈ શું કહેવાય સજેશન આપવું હોય તો આપી શકો છો અમને અત્યારે, કે આપણે કામ હોય સરકારના નિયમમાં આવતું 100% આપણે બેંકમાં થશે અને થાય છે। બેંકના સ્ટાફ ભાઈઓ, અમે આ બેંકની અંદર ઘણા વખતથી હું આનો છું। મેં અહીંયા ખાતું ખોલેલું છે, મારી ડિપોઝિટ અહીંયા હોય છે, મારે જે કાંઈ વ્યવહાર હોય આ બેંકમાં કરું છું। અને અમારા સદભાગ્યે બેંકના જે કર્મચારીઓ છે જે અમને કોઈ પણ બિલકુલ મુશ્કેલી પડવા દેતા નથી। અમારું કામ એટલું સરળ રીતે થાય કે જેથી કરીને અમે આવો સ્ટાફ અમને મળ્યો છે અને આનંદ છે। મેનેજર સાહેબ ગયા એને હું કહેતો તો તમારે અહીંથી જવાનું જ નહીં, હમણાં ઉજ્યા ગયા એને મેં કીધું તમારે અહીંથી જવાનું, તમારે અહીંયા જવાનું છે। અને હમણાં છેલ્લે એવા શબ્દો હું બોલ્યો કે ગણપતિ દાદાનો ઉત્સવ હશે અને બધા
મરાઠીમાં કે ગણપતિ દાદા આવતા વર્ષે વહેલા જ આવજો. એમ એ સાહેબને હું કહેતો જો કે વહેલા આવજો. અને આ સાહેબ છે ને એનો તો અમને થોડા વખતથી બહુ નથી બહુ પણ સંતોષકારક અમને કામગીરીમાં બહુ સંતોષ રહે છે. એમાં અમારે કોઈ મુશ્કેલી પડતી નથી. આવું છે. ધન્યવાદ સ્ટાફને બેંક મેનેજર સાહેબને. બેંક ઓફ ઇન્ડિયામાં મારા મિસિસનું ઘણા સમયથી નહીં પણ લગભગ 25 વર્ષ ઉપરથી એ અમારું ખાતું અહીંયા ચાલે છે. અને પહેલાં ગ્રામ્યમાં હતું, ત્યાંથી સિહોર અમે રહેતા હોય અહીંયા ટ્રાન્સફર કરેલ છે. પરંતુ જ્યારે આવે ત્યારે બેન્કિંગ કામગીરીમાં મહિલાઓને કદાચ થોડી જાજી ખ્યાલ પડતો હોય ન પડતો હોય, પરંતુ અહીંના સ્ટાફે જ્યારે પણ કોઈ પણ કામગીરી હોય તો તરત જ દોડી આવીને કોઈ પણ કામ હોય તો તાત્કાલિક એમને પહોંચ ભરી દેવી. એમને કાંઈ ફિક્સ રસીદ બાબતની જાણકારી જોઈતી હોય તે મેનેજરશીપ કે સ્ટાફ દ્વારા દેવામાં આવે છે. એમ આમ ગણીએ તો આ બેંકનો સ્ટાફ, મેનેજર સાહેબ સહિતના નાના મોટા તમામ સ્ટાફગણ જે છે તે લોકોપયોગી કામો જે બેંકમાં ગ્રાહકો આવતા હોય છે, બેંકના કામગીરી માટે આવતા હોય છે, તેઓને ખ્યાલ ન પડે તો પણ તેઓ દ્વારા તરત જ પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવે છે અને કામ સરળ બનાવી દેવામાં આવે છે. આમ બેંકની કામગીરી ખૂબ જ અતિશય વખાણવાલાયક છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.